બસ તો પપ્પાએ જવા દીધી કેમ એમાં શું છે એનો હડાઈ ગયો ટાઈમ હતો ને હાડી કેરીને કઈ યાદ આવે જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજના માતાજીના દર્શન કરી લ્યો કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો મિત્રો સવારનો પોર છે આજ વહેલા ઉઠી ગયા છે કારણ કે આજ જવાનું છે અમરેલી ડાયાલિસિસમાં એટલા માટે આજ વહેલા ઉઠી ગયા છે અને અત્યારે જો આરતી થાય છે અવાજ તમને સંભળાતો હોય છે ભોળાનાથના મંદિરે રસોડાની અપડેટ લઈ તો ઇન્દુબા અત્યારમાં સવારમાં અમારી હાટું બનાવે છે ચા ભાખરી કરું છું જય માતાજી કે જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામ મારે અટાણમાં મોડું થાય છે હું વિડીયોમાં વાત કરી તો બહુ મોડું થાય તમે ચા ભાખરી સિરાવી લો જો લોટ બાંધતી જાઉં છું અને ભાખરી કરતી જાઉં છું યુવરાજ ને મમ્મી અત્યારે જે હુતા છે તેને અત્યારે કીધું હુવા દે અને મમ્મી કે હું બનાવી નાખું ચા ભાખરી ફટાફટ એટલે મારે બાજુ 6 વાગી ગયા છે 6:30 ની બસ છે તમારે એટલે પછી મોડું થાય એટલે આમ જો લોટ બાંધતી જાઉં પૂણુંતી જાઉં છું ભાખરીનું અને કરતી જાઉં છું કારણ કે મોડું થાય સાચી વાત તમારે ટાઈમ શું કહે છે ડાયાલિસિસ થોડીક ઝડપ રાખજો નકર પછી બસ વહી જાય 7 વાગ્યાનો ટાઈમ છે ડાયાલિસિસ નો એટલે 6:30 ની બસમાં જાવ તો થાય એટલે જો આ પેલી ભાખરી થઈ ગઈ છે તું સિરાવી લે મારા પપ્પા જે દીવા ધૂપ કરે છે અને ભાઈ અત્યારે હજી બ્રશ કરે છે બહુ વાર લગાડે મમ્મી ભાઈ મારે તૈયાર કરવો પડે છે એટલે હું જાવ તો થાય ત્યારે એટલે તું કે મારા હાટાનો તો તૈયાર થઈ જાય ભાઈ અમરેલી બસ પોટે પૂગી ગયા છે અને ભાઈ આજ તો જરી કઈ ઠંડી નથી હે બાપા નહીં આજ કઈ બુઢવા પણ છે તોય આને ટોપી પહેરી બે ટોપી પહેરી ઠંડી છે છે ને બે ઠેલા લઈને આવી છે એક મારી પાસે અને એક પપ્પા પાસે ઠેલો હોય ને એની અંદર બધું જ્યોતિભાઈ નું ઓલું હોય બીપી માપવાનું ને એવું પપ્પા ટાઈટ નથી તો તમે ટોપી હું કામ પહેરી ટાઈટ નથી ને વાદળા છે પણ છે ટોપી ઓઢવી સારી એમ સેફટી સલામતી થોડીક છે હો ભાઈ થોડોક સમકારો છે આ ભાઈ ને જો આખો પેક થઈ ગયો કોટ પેટ પહેરી બસ 15 દિવસ અઠવાડિયું 15 દિવસ નહીં બાકી વાદળા છે ને એટલે વાદળા ને લીધે થોડોક આમ પછી આપડા ઘણા રહેદી રાજ્યા કે નાજિયા એની જરૂર નહીં પડે આ મોઈન ને નાજિયા છે ને એ સ્પેશિયલ રિક્ષા વાળા એક સ્પેશિયલ છે અમારા મોઈન ને નાજિયા લખેલું છે રિક્ષામાં દર વખતે ઈ જ આવે દર વખતે ઘણા રહેદી રાજિયા ના છે નાજિયા તો ભાઈ આજનું ડાયાલિસિસ થઈ ગયું છે ડન અને હવે જાહું બસ સ્ટેન્ડે બરોબર ને નીકળી પપ્પા વાટ જોવે પપ્પા બસ સ્ટેન્ડે ગયા છે ફાઇનલી બસમાં બેસી ગયા છે સીટ મળી ગઈ છે એક બસ તો પપ્પાએ જવા દીધી કેમ એમાં શું છે એનો હડાઈ ગયો ટાઈમ હતો ને આપણે હવા બારે નીકળ્યા આ તો એ મોડી હતી એટલે આમ ભાડાનું ઝેર છે ને આમ જોઈએ ચાલો રિક્ષામાં હતા ને વહી ગઈ એવું થયું કેમ ભાઈ મારે તો એટલું ઉતરવું હતું પણ હવે આગળ બેઠા હતા ચાલો રિક્ષામાં હતા ને વહી ગઈ કાંઈ વાંધો નહીં બીજી બસ મળી ગઈ છે આમાં વાઘ તારો છે તે લોકેશનમાં શું કરવા ન જોયું ક્યાં પૂગી એમ એ લોકેશનમાં ન પણ ચાલો રિક્ષામાં હતા ને એટલે પછી ઉતરા નહીં હું મળીએ સીધા ઘરે છે અમરેલી થી ઘરે આવી ગયા છે ઇન્દુબા પેલા આશીર્વાદ આપી દો બસ આ હાડી પહેરીને કઈ યાદ આવે આ હાડી આજ પહેરી કેટલા ટાઈમે ખબર છે ને પણ કઈ યાદ આવે છે ઓલી મને તો ઘણો યાદ આવે છે ઓલી ઈર નહોતી કાટાળી સોટી હા ઈ હાડી છે ઈ હાડી છે તો મને હજી બીક લાગે છે કે આમાં કાટાળી ઈર નહીં હોય ને હજી બીક લાગે છે એમનું ધ્યાન રાખવું અરે પણ ઈ કાટાળી ઈર મને બળ્યું છે લાલા બહુ ને આજ મધની માખી હતી ઓલી ઝેરી મધ ક્યાં હતી અહીંયા આગળ આવતી એટલે હું અમારે મધની માખ્યું ભમરા એવું બધું ઝેરી વસ્તુ અમારા ઘરમાં આવે છે પછી શું ખબર છે ને ઈ મધની માખી કરડીને દવાખાને જવું પડ્યું હા ઝેરી માખી કરડી હતી મને પપ્પા યુગરાજ ને તેડીને બહાર ગયા છે હમણાં આવે એટલે પાછા અપડેટ લઈ પપ્પાને હજી પૈકે લાગવાનું બાકી છે તમને લાગ્યું એટલે એને શું છે ખબર રોજ દુકાનનો એવાય છે સિંગ કા વેફર હરીસિંગ નો એવાયો હા, છે અને આજ નામ નહોતું આવડતું પણ એને પેપ્સી નું કહેતો હતો એ બધા છોકરા ખાય ને ભાળી જાય છે યુગરાજ કે આ પેપ્સી કહેવાય અને આઈસ્ક્રીમ કહેવાય એટલે મને ઘણી વાર કહેતો હોય પપ્પા આ લઈ દો ઓલું લઈ દો પણ હું કઈ નથી લઈ દેતો એવું એને પેપ્સી નું નામ ન કેવું નકર વેન કરશે ને તો પેપ્સી બહુ ખરાબ ઈ નો ખવડાવે એને. ઠંડુ ખાય તો પાછું તકલીફ થાય ના આજ મને કહેતો હતો ને કે બા કોન ને ઈ બધું ખાવું ને બાબાને હું ખવડાવું છું ને હું ખાઉં છું કેવા નામ તો આવડે જ પાછો નામ કેવા દે હું બાબા હાટું આપો પછી પપ્પા હાટું આપો દાદા હાટું આપો બા હાટું આપો
એટલે બધા હાટું થોડું થોડું આ ભેગું કરીને પછી ભાઈ પોતે એકલા ખાય. અને ભોળાનાથ પાસે ઓલું પડ્યું છે ને ટ્રેક્ટર, એમાં તાર પપ્પાને કહે કે મારે બેહવું છે ને પછી મોરલો બોલે ને એ જોઈને પછી આવશે. આવી ગયા છે ગામમાંથી. પપ્પા પેલા તો આશીર્વાદ આપી છે. હું રોંઢાના આશીર્વાદ લઉં છું. જો કે બધા હવારમાં લઈ લેતા હોય, હું રોંઢા લઉં છું. આમાં આશીર્વાદ કે ને બસ પકડવાનું હોય હવારમાં તો. હા એટલો કહો આશીર્વાદ લેવાનું ટાણું નથી રહેતું. હવારમાં સીધા અમે બસમાં ભાગીએ છીએ. કેવા ભાગીએ છીએ ને એ તમને જોયું હોય ને તો તમને એમ થાય કે પપ્પા હા થોડા થોડી હવાર હોય કઈ યાદ જ ન હોય આશીર્વાદ શું કરવાનું ને શું નહીં. સુવિચાર કે કાંઈ યાદ ન રહે. એમ થાય કે ઝટ પૂગી જાય અમરેલી. નકર પાછા છે ને આ ભાઈ નો પાછો ગુસ્સો છે ને હાથમાં આસમાને વયો જાય. બસ જ નથી મળતી તો હું શું કરવું કયો. હા એટલે જ ને વેલા હાથ નીકળી જાય છે અમે. અને અહીંથી વેલા નીકળી જાય ને એ ભેગા અમરેલી પૂગી ત્યાં સીધી રિક્ષા પડી હોય જોતી દાન તો સીધો આગળ દોડવા જ માંડે. મમ્મી અરે બહુ ઉતાવળો થાય, મારે એનું ધ્યાન રાખવું પડે. લાલા સવારમાં ઉઠે ને મારે એને પકડી રાખવો પડે. મેં કીધું મારે બ્લોગ ઉતારવો કે આને પકડવો. કાલે અહીંયા બાથરૂમ જઈને આવતો હતો ને તો હાલ્યો આવતો હતો ને ત્યાં ઓલો માથે કરોળિયો દોરીએ ટીંગાતો હતો. એટલે આમ થઈ ગયો, મેં પકડી લીધો. મારે એમ કે પડ્યો મને ફાળ પડી ગયું. એવું હા એવું કરે છે ભાઈ હમણાં. આ ભાઈ ધ્યાન છે દેખીએ શખ્સ કો. હકીકત ભાઈ તું છે ને ઉતાવળ બહુ કરશો. નિરાત રાખવાની, શાંતિ રાખવાની. ના ના ઉતાવળ કઈ નથી કરતો, પણ ઉતાવળો સ્વભાવ હોય. સ્વભાવ હોય પણ કોક ને બીજા ને શું સમજવું. એટલે સવારમાં 5 વાગે ઉઠી જાય ને ત્યાંથી બ્રશ, પૂજા પાઠ, ચા પાણી, નાસ્તો એવું બધું કરતા કરતા તો 6:30 વાગતા વારે ન લાગે. પછી સવારના પોરમાં 6:30 બે બસ એક આયરે છે. એટલે 11 દીકરીઓમાંથી એક દીકરો એમ હાથ ખોટ નો હોય. હા એવું છે. એમ બસ અમારે ટાઈમે પુગાડે 7:30. 8 વાગે તો પૂગવું પડે. એટલે ઈ બસ માં જ પાછું બેહવાનું, બીજી એક ઈ બસ બસમાં બેહવાનું, બીજી બસો આવે એક પર આવે અને અહીં ગામડામાં સ્ટોપ ન હોય. એટલે હાથ ખોટની સવારમાં એક જ બસ છે. આજનો સુવિચાર આપી દો મસ્ત મજાનો રોંઢાનો. આજનો સુવિચાર છે પગ લપસવાથી લાગેલા ઘા રૂજાય છે, હા હા. પણ જીભના લાગેલા ઘા ક્યારેય રૂજાતા નથી. પગ લપસવાથી લાગેલા ઘા રૂજાઈ જાય છે પણ જીભડી ના લાગેલા ઘા રૂજાતા નથી. ખૂબ સુંદર રોંઢાનો સુવિચાર. અને ઇન્દુબા કેમ પૂછ ગયા મમ્મી? મને જરાક હાર્ડ કળતર તાવ આવ્યો. અરે તાવ ક્યાંથી આવ્યો? અને યુગભાઈ હું કામ કહેતા મોરલો સાંભળવા તો 6 વાગી ગયા. આ ઘરે આવ્યો છે મોરલો બોલ્યો એટલે એને ઈ મોટી ખોટ ગઈ કે મારે મોરલો જોવા જવું છે. એટલે પાછો આવ્યો ઘરે. બહાર ગયો તો ને અહીંયા ગયો તો બાજુમાં, ત્યાંથી પાછો આવ્યો. મોરલો બોલ્યો ને એટલે વળી પાછું જવાનું પપ્પાને યુગભાઈ લઈને. આ નિત્યક્રમ છે. મોરલો બોલ્યો એટલે જવું જ પડે ગામમાં. એ વગર હાલે જ નહીં.
રમઝટ. આ તો ખાલી મેં તમને ટ્રેલર જ બતાવ્યું, બાકી બહુ મજા કરી બધા ભાઈઓ. કેમ મમ્મી મજા આવી ને? અરે પણ મજા આવી. નાના હતા પણ કેવું બોલતો હતો. ગંભીર કાકાનો દીકરો નાનું પણ નાગનું બસું મમ્મી. હા, ભરતભાઈનો સારણના દીકરા હોય અસ્તારે. કેવું બોલતા આવડે. બહુ સારું બોલ્યા ભાઈ, બહુ મજા આવી અને તમને મજા આવી છે. તો સારું મિત્રો, આજનો બ્લોગ અહીં સુધી રાખું છું. હવે કરીશ એડિટિંગ. તો આશા છે કે તમને ગમ્યું હશે. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.